નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। 2021નું વર્ષ આપણી નજરની સામેથી પસાર થયું છે અને હવે આ વર્ષ વિદાય લઈ રહ્યું છે। નવા વર્ષની શરૂઆતની રાહ જોવાઈ રહી છે, ત્યારે જતા દિવસોમાં 2021માં દેશભરમાં વિવાદોમાં રહેલી કેટલીક ઘટનાઓ પર આજે એક નજર કરવી છે। ગયા વર્ષે સાંભળી લઈએ, જતા આપણે સાંભળી લઈએ કે આ વર્ષની અંદર દેશના એ લોકોના શબ્દો જે આપણું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જે દેશના ભવિષ્યનો નવો માર્ગ બનાવી રહ્યા છે, પણ એ જ વ્યક્તિઓના કેટલાક નિવેદનો સમયાંતરે દેશભરમાં વિવાદોનો વંટોળ ઊભા કરતા રહ્યા છે। ત્યારે એક નજર 2021ની વિવાદ ગાથા પર। ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, પણ કેટલાક લોકો અભિવ્યક્તિની આઝાદીનો ગેરલાભ પણ ઉઠાવે છે અને આ એવા લોકો છે જે સેંકડો હજારો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, તો કેટલાક ધાર્મિક આગેવાનો પણ છે। અને આજે વાત 2021ની આવી જ વિવાદ ગાથાની કરવી છે, જે દેશભરમાં ચર્ચાનો વિષય બની। વાત જનતાની હોય કે રાજનીતિની, વાત कोई समाजनी होय के समस्यानी, बात कोई धर्मनी होय के लोकशाहीनी, बात देशनी होय के देशना गद्दारोनी, बात संस्कारनी होय के स्वमाननी। 2021નું વર્ષ વિવાદોના વમળમાં એટલું ગોથે ચડ્યું કે તેનો હિસાબ આપવામાં કલાકો નહીં પરંતુ દિવસોના દિવસો વીતી જાય। 2021ના વર્ષમાં લોકશાહીને ન શોભે તેવા ભાષણો થયા, કોઈ પણ ધર્મના રખેવાળને ન શોભે તેવા કપરા વેણ બોલાયા, વળી કોઈએ ધર્મના નામે ધીંગાણા કરવાનું આહવાન પણ કર્યું। राष्ट्रपिता महात्मा गांधी, जवाहरलाल नेहरू, जिन्ना एक ही संस्था में पढ़ करके बैरिस्टर बन करके आए थे, एक ही जगह पर पढ़ाई लिखाई की उन्होंने, वो बैरिस्टर बने, उन्होंने आजादी दिलाई। तो जिन्ना बहुत महान दिखने लगे। सरदार पटेल नहीं होते तो भाइयों बहनों भारत की स्थिति क्या होती, कल्पना से ही एक रोंगटे खड़े हो जाते हैं। सरदार पटेल भारत के राष्ट्र नायक हैं और जिन्ना सदैव भारत के लिए खलनायक ही रहे। चुनाव में जिन्ना कहां से आ गए, ये जिन कहां से पैदा हो गया हमको नहीं मालूम। अरे उत्तर प्रदेश के मुसलमानों ने एक फैसला ले लिया है, जिन्ना की हमारे पास ना कभी अहमियत थी ना रहेगी इंशाअल्लाह ताला। ભૂતકાળમાં ક્યારે ન સાંભળી હોય એવી નિવેદનબાજી, નારેબાજી સાંભળવા મળી, જે વર્ષ 2021ના વર્ષમાં વિવાદોની ગાથાનો નવો અધ્યાય લખતી ગઈ। ત્યારે આ ગાથાની શરૂઆત વર્ષની શરૂઆતથી જ કરીએ। શરૂઆત કોઈ નિવેદનથી નહીં પરંતુ હજારો લોકોનું પ્રતિનિધિત્વ કરનાર નેતાઓની લાપરવાહીથી કરવી છે, કેમ કે છેલ્લા 8 મહિનાથી દેશભરમાં કોરોના તાંડવ મચાવી રહ્યો હતો। દેશના વડાપ્રધાન અપીલ પર અપીલ કરી રહ્યા હતા કે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરો, અને નેતાઓ બેખૌફ બનીને નિયમોના ધજાગરા ઉડાડતા રહ્યા, શરમને નેવે મૂકી અને મત આપનાર લોકોને મહામારીના મુખમાં ધકેલતા રહ્યા। इस वैश्विक महामारी को रोकने के लिए एक नागरिक के नाते अपने कर्तव्य का पालन करेंगे। मास्क या फेस कवर, उस पर बहुत ज्यादा जोर देना अनिवार्य है, आवश्यक है। बिना मास्क या फेस कवर के घर से बाहर निकलने की अभी कल्पना करना भी सही नहीं है। आप सभी स्वस्थ रहिए, 2 गज की दूरी का पालन करते रहिए, गमछा, फेस कवर, मास्क
ये हमेशा उपयोग कीजिए, कोई लापरवाही मत बरतिए। હવે વાત વિવાદોમાં રહેલા ખેડૂત આંદોલનની અને તેને લઈને છેડાયેલા વાક યુદ્ધની। 26મી જાન્યુઆરીના દિવસ પહેલા ખેડૂતોની ટ્રેક્ટર રેલીને લઈને કિસાન નેતા રાકેશ ટિકैतનું એક નિવેદન વિવાદોના ઘેરામાં રહ્યું। गणतंत्र दिवस को देश को गणतंत्र दिवस मनाने का अधिकार है, किसी के बाप की जागीर है गणतंत्र दिवस। ये गणतंत्र दिवस हिंदुस्तान का किसान मनाएगा, दुनिया की सबसे बड़ी परेड बनेगी, कौन रोकेगा हिंदुस्तान के किसानों। અને ત્યારબાદ 25મી જાન્યુઆરીએ દિલ્હીના રસ્તા પર જે થયું એ દેશ સહિત દુનિયાએ જોયું। 26 જાન્યુઆરીના રોજ ખેડૂત આંદોલનકારીઓએ દિલ્હીના લાલ કિલ્લા પર કરેલી ચઢાઈને લઈને વિવાદ વકર્યો। આ વિવાદમાં રાજનેતાઓના નિવેદનોએ દેશભરમાં ઓહાપોહ મચાવ્યો અને એમાં પણ વિપક્ષને જાણે સત્તા પક્ષ સામે બાયો ચડાવવાનો મોકો મળી ગયો। जो देशभक्त कौम जिसकी देशभक्ति की कस्में सारी दुनिया में खाई जाती हैं, उसको आज सिर्फ कुछ पूंजीपतियों के दबाव में गद्दार कहा जा रहा है। के लिए किसान दिल्ली के बाहर खड़े हैं और सरकार इनसे बात करने के बजाय, सिचुएशन को रिजॉल्व करने के बजाय उनको धमका रही है, पीट रही है। ये भाजपा के लोग तो जवान और किसान में लड़ाने का काम कर दिए। किनके लिए? फंडदाताओं के लिए। जो हो रहा गलत हो रहा है। ये देश बल पे नहीं चल सकता, सरकार डंडे से देश को नहीं चला सकती। ખેડૂત આંદોલનની આગ દેશમાં એવી ભભૂકી કે ફેબ્રુઆરીમાં તો દિલ્હીના સીમાડે આંતરરાષ્ટ્રીય સરહદ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ અને વિપક્ષે એમાં પણ પોતાની રાજનીતિ ચમકાવી। कौन बाहर आके कर सकता है? ये तो वो है कि जेल से भी बदतर हालत आपने कर दिया उनको उधर कैद करके। मैं समझता हूँ कि देश के अंदर ह्यूमन राइट्स का वॉयलेशन इससे बड़ा कोई और नहीं हो सकता। ये काला इतिहास जो सरकार लिख रही है, इसका उनको खमियाना भुगतना पड़ेगा, क्योंकि आज मेंबर पार्लियामेंट बड़े चिंतित हुए हैं। અને ત્યારબાદ ફેબ્રુઆરી મહિનાથી તો બંગાળમાં ચૂંટણીનું દંગલ શરૂ થઈ ગયું, જેણે દેશની રાજનીતિમાં વિવાદોનું વાકયુદ્ધ છેડી દીધું, જ્યાં નારા તો દેશભક્તિના હતા। जय हिंद, जय हिंद, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, सुभाष बोस जिंदाबाद, सुभाष बोस जिंदाबाद। વાતો પરિવર્તનની હતી। यहाँ आसोल परिवर्तन लाना है। ધ્યેય બંગાળને સોનાર બાંગ્લા બનાવવાનો હતો। लखो सोनार बांग्ला, इस लक्ष्य को लेकर के हम चले। પરંતુ ભાષણના તેવર અલગ હતા। दीदी, ये तो शुरुआत है, चुनाव आते आते आप अकेली रह जाएगी। कोई बंगाल नहीं चाहिए, बांग्ला चाहिए, बांग्ला बांग्ला। ভালো করে শুনে রাখো, গুজরাট বাংলা শাসন করবে না, বাংলা বাংলা শাসন করবে। গুজরাট বাংলা শাসন করবে না, মোদি বাংলা শাসন করবে না, গুন্ডারা করবে না। কোনদিন হোম মিনিস্টার চলে আসছে, কোনদিন ওই আর একটা মিনিস্টার চলে আসছে, কোনদিন চাড্ডা নাড্ডা ফাড্ডা ভাড্ডা গাড্ডা সব চলে আসছে একটা করে। બંગાળની સાથે સાથે આસામમાં પણ ચૂંટણી હતી અને સાથે જ દેશના અનેક રાજ્યોમાં લવ જેહાદનું ભૂત પણ ધૂણતું હતું। લવ જેહાદનો આ કાયદો દેશમાં ચર્ચાનું કેન્દ્ર ત્યારે બન્યો જ્યારે માર્ચ મહિનામાં ઉત્તરાખંડના પૂર્વ સીએમ તીરથસિંહ રાવતે મહિલાઓના પોશાક વિશે જાહેરમાં ટિપ્પણી કરી। यूनिवर्सिटी में पढ़ने आए हो, क्यों हर बदल दिखा रहे हो? घुटने फटे दिखते हैं, समाज के बीच में जाती हो, बच्चे साथ में हैं, क्या संस्कार हो? તીરથસિંહનું આ નિવેદન દેશભરમાં વિવાદોનો વંટોળ લઈને આવ્યું અને વિપક્ષે તો સત્તા પક્ષના નેતાઓને સંસ્કારોનું સર્ટિફિકેટ આપનાર ગણાવી દીધા। સાથે જ મહિલા વિરોધી વિચારધારાવાળા પણ કહ્યા।
संस्कार का सर्टिफिकेट देने वाले बहुत सारे भारतीय जनता पार्टी के मुख्यमंत्री रहे हैं, और खास करके महिला क्या पहनती हैं, क्या आभूषण पहनती हैं, क्या वस्त्र पहनती हैं, क्या घूंघट लगाती हैं, क्या फटी हुई जीन्स पहनती हैं, उन संस्कृति के बारे में संस्कृति के रक्षक जो बने हुए हैं और सेल्फ सर्टिफाइड सर्टिफिकेट भी देते हैं, बहुत ही दुर्भाग्यपूर्ण है। संस्कृति तुम्हारी सिर्फ उसी से बचेगी कि वो महिला क्या कपड़े पहनी हुई है। इस तरीके का सोच होना एक महिला विरोधी सोच दर्शाता है। 2021 વિવાદ ગાથા આટલેથી જ નથી અટકતી, કેમ કે આ તો વર્ષની શરૂઆત હતી। જેમ જેમ મહિનાઓ પસાર થતા ગયા એમ વિવાદ ગાથા વાયુ વેગે તીવ્ર બનતી ગઈ, એટલી તીવ્ર કે જાણે દેશમાં રહેનાર કોઈ ગદ્દાર હોય એવી, જે દેશમાં રહીને આઝાદીનો મતલબ શીખ્યા એ જ દેશમાં દેશ વિરોધી નારેબાજી, જુમલા અને બીજું કંઈ પણ કરવા લાગ્યા જે આપણને નુકસાન પહોંચાડે અથવા તો આપણને દઝાડી જાય। मध्य प्रदेशना इंदौરમાં देश विरोधी नारेबाजी, काश्मीरना नेतानी तालिबानी बोली। बार-बार मैं कहती हूं कि हमारा इम्तिहान मत लो, सुधर जाओ, समझ जाओ। पड़ोस में देखो क्या हो रहा है, पड़ोस में देखो क्या हो रहा है। इतनी बड़ी ताकत अमेरिका, उनको भी वहां से बोरिया बस्तर लेके वापस जाना पड़ा। भारतना अभिन्न अंगने पाकिस्ताननो गणावવાની नीति के साथ मिलाया था। अगर कांग्रेस नहीं होती, अगर बीजेपी होती तो मुझे नहीं लगता कि जम्मू कश्मीर इस वक्त इस मुल्क का हिस्सा होता। हैदराबादना निजामना मते अफगान भारतनी स्थिति लागे छे एक जेवी। वहाँ की फिक्र है उनका, अफगानिस्तान में ऐसा हो रहा और तुम पे ऐसा हो रहा, अरे यहाँ नहीं हो रहा। कितने महिलाओं का रेप होता खवातीन का भारत में, उसकी बात नहीं, वहाँ गई पूरा वहाँ पे हो बड़ी मोहब्बत हो गई। संविधान प्रमाणे देश चलावવાની વાતો કરનાર ઓવેસીનો મુસ્લિમ ચહેરો દેશ સામે यूपीમાં આવ્યો। 60 साल से सबको जिता रहे, हम जीतेंगे इंशाल्लाह। उत्तर प्रदेश का मुसलमान जीतेगा। यूपीના પ્રવાસે પહોંચેલા ઓવેસી यूपीના મુસ્લિમ સમાજના મત મેળવવા શું દાવ ખેલ્યો તેનો સચ્ચાઈ તેના શબ્દો જ આપી રહ્યા છે। हिंदुस्तान का इस्लामिक रावण यानी कि असदुद्दीन ओवैसी 6 दिसंबर को 1992 को बीजेपी और संघ परिवार ने मिलकर मस्जिद को शहीद किया। असदुद्दीन ओवैसी एक दूसरा जिन्ना बनना चाहता है। ओवैसीना निवेदन बाद छेड़ाई गયું ધર્મના નામે રાજકીય ધીંગાણું અને વિવાદની આગમાં ઘી હોમવાનું કામ કર્યું આરએસએસ સુપ્રીમો મોહન ભાગવતના ડીએનએ વાળા નિવેદને તો સામે ઓવૈસીએ પણ વિવાદને હવા આપી। हम भारत के हैं, हम भारत माता के पुत्र हैं, हम समान पूर्वजों के वंशज हैं, हम सबको स्वीकार करने वाली उदार भारतीय संस्कृति के वंशज हैं। करवा लीजिए, चलिए, बाकी है तो आइए डीएनए कराते हैं। अब ये नौबत आ गई कि डीएनए कराएंगे, यानी भारत के संविधान को नहीं मानेंगे, डीएनए को मानेंगे। तो आ तरफ झारखंड विधानसभा गृह એટલે કે લોકશાહીના મંદિરને ધર્મના નામે રાજકીય અખાડો બનાવવામાં આવ્યો। तो जब मुस्लिम समाज नमाज अदा कर सकते हैं तो जो हिंदू धर्मावलंबी हैं वो हनुमान चालीसा क्यों न पढ़े? पढ़े न पढ़ा, हनुमान चालीसा में रूम पढ़ा थोड़ा जाता है, हम तो पीपल के नीचे पढ़ते हैं जाकर के। ये लोकतंत्र का मंदिर है, यहाँ ना अजान पढ़ना चाहिए ना हनुमान चालीसा पढ़ना चाहिए। ધર્મના નામે શરૂ થયેલી આ લડાઈ હવે વધુ તેજ બની છે, કેમ કે 2022માં જ્યાં રામનું જન્મસ્થળ છે એ રાજ્યમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ઓવેસીએ શરૂ કરેલી ધર્મની રાજનીતિ ચૂંટણી સુધીમાં કેટલી ચરમ પર પહોંચે છે એ તો આવનારો સમય બતાવશે। બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ। 2021નું વર્ષ પૂરું થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે વર્ષના અંતમાં વિવાદ ગાથાને યાદગાર બનાવવા માટે ધર્મની આડમાં ધીંગાણા સર્જવાના સંકેતો મળી રહ્યા છે। ધર્મનો મુખોટો પહેરીને મફાટ નિવેદનબાજી કરી રહેલા આ લોકોના શબ્દો સાંભળ્યા બાદ એ વાતનો વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે કે શું ખરેખર કોઈ ધર્મ આવું પણ શીખવાડે। ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો, સ્ટેજ પર બેઠેલા સંતો મહંતો, જગ્યા છે પવિત્ર નગરી હરિદ્વાર અને એક મંચ પર સંતોના ભેગા થનારા કાર્યક્રમનો વિષય હતો
ઇસ્લામિક ભારતમાં સનાતનનું ભવિષ્ય, જેનો વિષય જ આવો હોય ત્યાં સદભાવની વાતની કલ્પના પણ કેવી રીતે થઈ શકે? આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યથી લઈને તેમના નામની આગળ સંત મહંત જેવી ઉપમા લગાવવામાં આવે છે, પરંતુ તેમના મોઢામાંથી એવા શબ્દો નીકળ્યા કે જે સાંભળ્યા બાદ તેને સંત કહેવા કે નહીં એ આપના પર છે। સૌથી પહેલા સાંભળી લો જૂના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદ સરસ્વતીની हेट स्पीच। हथियार उठाए बिना धरती की कोई कौम ना तो बच सकती है और ना ही कभी बचेगी। और तलवारों की बात भूल जाओ, तलवार केवल मंचों पर दिखाने के काम आने वाली है। लड़ाई में जीतता वो है जिसके हथियार शत्रु से ज्यादा ताकतवर होते हैं। झूठी बातों में बच्चों फंस मत जाना। ज्यादा से ज्यादा बच्चे और अच्छे से अच्छे हथियार यही तुम्हें बचाने वाले हैं। शस्त्रमेव जयते, मेरे साथ 3 बार बोलेंगे सभी, शस्त्रमेव जयते। હવે અખિલ ભારતીય હિન્દુ મહાસભાના સચિવ સાધ્વી અન્નપૂર્ણા ઉર્ફ પૂજા શકુન પાંડેના પણ વિવાદિત વેણ સાંભળી લો। मेरे पंजे शेरनी की तरह है, फाड़ के रख देंगे। बस वो हिम्मत जगानी है, मत समझो कमजोर अपने आप को, आप अपने आप में एक सिरा हो। जी मैं वचन देती हूँ, मेरे प्राण भी चले जाए मुझे उसका कोई चिंता की बात ही नहीं है, लेकिन 2029 में मुसलमान प्रधानमंत्री आप सब लोग नहीं बनने देंगे। इनकी जनसंख्या को अगर खत्म करना है तो हम मारने को तैयार है, जेल में जाने को तैयार है। अगर हम 100 लोग भी सैनिक बन गए और इनके 20 लाख भी मार दिया हमने तो हम विजयी हैं, हम जेल में जाने को तैयार हैं। ऐसा जज्बा जब लेकर के आओगे तभी सनातन को बचा पाओगे। और ध्यान रखना, इस भारत माता की, इस सनातन धर्म की रक्षा को सैनिक ही बनना पड़ेगा। कॉपी किताबों को रख दो और हाथ में शस्त्र उठा लो। હવે આ કથિત ધર્મ મહાસભામાં સંભળાયેલા ગોડસે વિશેના શબ્દો પણ સાંભળી લો। भले ही मुझे गोडसे की तरह कलंकित क्यों ना कर दो, मगर मैं शस्त्र उठाऊंगी और अपने सनातन धर्म और हिंदुत्व को बचाऊंगी। मन में कि काश मैं भी सांसद होता और हाथ में रिवॉल्वर होता और मैं नाथूराम हो जाता और अपनी 6 की 6 गोलियां मैं मनमोहन सिंह के छाती में मैं लगा देता। उन नाथूराम गोडसे जी को नमस्कार है, उन नाथूराम गोडसे जी को नमस्कार है। આ નજારો જોઈને ધર્મ મહાસભા માટે આવેલા મહંત રામસુંદર દાસજીએ ધર્મ સંસદ સાથે છેડો ફાડીને નીકળી ગયા, કેમ કે આ તો સનાતન ધર્મની એકતા કરતા અખંડ ભારતમાં ઝેર ઘોળનારી વાતો હતી અને એટલા માટે જ મહંત રામસુંદર દાસજી ધર્મ સંસદથી પોતાને અલગ કર્યા। जिस परिस्थिति वर्ष भारत स्वतंत्र हुआ वह महात्मा गांधी ने क्या कुछ नहीं किया जिसे राष्ट्रपिता का ये उपाधि साथ नवाजा गया। अब उनके विषय में इस धर्म संसद से ऐसी बात, ये हमारा सनातन धर्म नहीं हो सकता। मैं बहुत क्षमा चाहता हूं आप सबसे, आप लोग भले ही बुरा लगा हो, लेकिन तीस धर्म संसद से अपने आप को अलग करता हूं, पृथक करता हूं। धन्यवाद। જો કે આ પ્રકારની ભાષાનો પ્રયોગ માત્ર ધર્મ મહાસભામાં જ નથી થયો, પરંતુ જેને સમાજમાં ઝેર જ ફેલાવવાનું છે, જેને દેશની શાંતિ હણવી છે, એ તો જાહેર મંચ પરથી ગળા ફાડી ફાડીને જનતાને ડરાવી રહ્યા છે। અને આ જ પ્રકારનું ઓબીસીનું વધુ એક નિવેદન વર્ષના અંતમાં વિવાદોના વંટોળે ચડ્યું છે। याद रखो मेरी इस बात को, हमेशा योगी मुख्यमंत्री नहीं रहेगा। हमेशा मोदी प्रधानमंत्री नहीं रहेगा। और हम मुसलमान वक्त के एतबार से खामोश जरूर हैं,
मगर याद रखो हम तुम्हारे जुल्म को भूलने वाले नहीं हैं। हालात बदलेंगे, जब कौन बचाने आएगा तुमको? जब योगी अपने मठ में चले जाएंगे, मोदी पहाड़ों में चले जाएंगे, हो सकता है या कहीं पर जाकर रहेंगे, जब कौन आएगा? 2021 કોરોના હતો, ચૂંટણી હતી અને એટલા માટે જ આ પ્રકારની નિવેદનબાજી વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં જોવા મળી. પરંતુ 2022માં પણ સ્થિતિ આ જ છે. 5 રાજ્યોમાં ચૂંટણી છે, કોરોનાનું ઓમિક્રોન રૂપ કહેર મચાવી રહ્યું છે અને અત્યારથી જ નેતાઓ લાપરવાહીની ભીડ એકઠી કરી રહ્યા છે. ધર્મના નામે ધીંગાણાની ભાષા બોલાઈ રહી છે અને 2022ની શરૂઆતમાં જ જો આવો માહોલ રહેશે તો વર્ષ પૂર્ણ થશે ત્યારે સ્થિતિ કેવી હશે તેની કલ્પના જ કરવી રહી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ના સાથે જ સંદેશ વિશેષમાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.